ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે આ વિડીયોની અંદર છે ને, મેં 2 દિવસ પહેલાં, ઇનફેક્ટ મેં ગઈકાલે જ એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ વિજય કેડિયા પાસે છે ને દૂધની બાટલી લેવાના પણ પૈસા હતા નહીં. એના છોકરાને દૂધ પીવડાવવું હોય ને તો એના માટેના પણ પૈસા રહેવા ન દીધા, બરોબર. ટ્રેડિંગની અંદર, સ્ટોક માર્કેટની અંદર આવ્યા ને ત્યારે તો એની અંદર એક માણસે એવું પૂછ્યું કે ભાઈ ટ્રેડિંગ માટેના પૈસા હતા, ચાલો બધાય માની લીધું, પૈસા ડૂબી ગયા, એની પાસે દૂધ લેવાના પૈસા નહોતા, તો ઇન્વેસ્ટમેન્ટના પૈસા ક્યાંથી આવ્યા? આવો પ્રશ્ન મને હજી ગઈકાલે જ આવેલો છે કે ભાઈ દૂધ લેવાના પૈસા નહોતા વિજય કેડિયા પાસે, તો પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાના પૈસા ક્યાં થયા? બરોબર. તો ભાઈ હરેક માણસનો છે ને દિવસ બદલે, એ વસ્તુ 101% વાત છે. આ દુનિયામાં છે ને બંધ વસ્તુ હોય ને હાવ એકદમ ખરાબ, કોઈ કામની નથી, એના હોતે અમુક સમય આવે જ્યારે એ છે ને કામ લાગે કોકને, એનું પણ ક્યાંક કામ હોય આ દુનિયામાં. ખાલી વસ્તુની વાત કરું છું, માણસની તો વાત જ જવા દો, ખાલી વસ્તુની વાત કરું છું. બંધ ઘડિયાળ હોય ને, બંધ ઘડિયાળ, એ હોત દિવસમાં 2 વાર સાચો સમય કહે, એક્ઝેક્ટલી સાચો સમય. ખાલી સાચો સમય નથી કહેતો, એકદમ સાચો સમય, સેકન્ડ સાથે. કે ભાઈ 12 વાગ્યે અને ફિટ 12 વાગ્યે બધા કાંટા ઉભા રહી ગયા છે ને, તો દિવસમાં એવા 2 સમય એવા આવશે કે જ્યારે એ 2 સમય સાચા પડશે. 101%ની વાત છે. સમજાય એના માટે નંદન, ન સમજાય ને તો અભિનંદન. એક વાત પૂરી સાંભળી લેજો, બરોબર. બંધ ઘડિયાળ હોય ને એ પણ દિવસમાં 2 વાર સાચો સમય કહે, ભલે હાવ બંધ છે, ખોટી નકામી છે, છતાં પણ 24 કલાકની અંદર 2 વાર એ સાચો સમય કહે. આવી જ રીતે ગમે એ માણસ, ગમે એટલો વિચિત્ર હોય, ખરાબ હોય, ખોટો હોય, ગમે એવો હોય, જિંદગીમાં એનો એવો સમય આવે જ તે કે જ્યારે એનો દિવસ બદલે. ગમે એ કરી લે, એને બદલવું હોય તો પણ ભલે, અને ન બદલવું હોય ને તો પણ ભલે. ગમે એ રીતે જે આજે કરે છે એવો ને એવો એ ગઈકાલે નહીં રહે, આવતીકાલે નહીં રહે, ભવિષ્યમાં એક દિવસ એવો આવશે કે એને બદલવું જ પડશે. પ્રકૃતિ બદલી નાખશે ગમે એમ કરીને, ગમે એ કરાવશે એની પાસે. મેં તમને પહેલાં જ કીધું હતું, સંગ એવો રંગ. આ બધી જ વસ્તુ એક જગ્યાએ કનેક્ટ થાય છે ઓલમોસ્ટ. જેવા માણસનો સંગ કરશો એવો રંગ આવશે, તો આ જગ્યાએ આ વસ્તુ પણ ડિસાઈડ થાય. હવે વિચાર કરો, બંધ ઘડિયાળ છે જે કોઈ કામની નથી, એ પણ દિવસમાં 2 વાર સાચો સમય કહે છે, સેકન્ડ સાથે. ખાલી સાચો સમય એમ નહીં કે હાલો ભાઈ 12 વાગ્યા 2 મિનિટ થઈ છે, 12 વાગ્યા 2 મિનિટ ને 0 સેકન્ડ, 59 સેકન્ડ થઈ હોય ને તો એ પણ સાચી કહે તમને. બંધ ઘડિયાળ છે છતાં પણ. તો માણસનો પણ દિવસ બદલી શકે. એવું ન વિચારો કે ભાઈ એની પાસે ગઈકાલ પૈસા નહોતા, આજે નહીં હોય, આજે નથી તો આવતીકાલે નહીં હોય. આવું શક્ય નથી કોઈ દિવસ. અગર માણસ મહેનત કરશે અને ધીમે ધીમે જો પોતાની જાતની, પોતાની ભૂલો સમજશે, વિશ્લેષણ કરશે અને એમાંથી સમજીને શીખીને આગળ વધશે, તો કોઈના બાપની તાકાત નથી કે આ દુનિયામાંથી એ માણસને પાછો પાડી શકે. કોઈના પપ્પામાં એટલી હિંમત નથી કે એ માણસને પોતાની ભૂલું ખબર પડ્યા બાદ, સુધાર્યા બાદ એ માણસને પાછો એની જગ્યાએ મૂકી શકે. ઈશ્વરે આ શક્તિ આપેલી છે કે ભાઈ તું તારી ભૂલ જાતે ગોત, સુધાર અને પછી આગળ વધ. આ વસ્તુ છે. એ માણસે એની ભૂલ સુધારી, સ્વીકારી અને પછી આગળ વધેલો છે. એ માણસના ઇન્ટરવ્યૂ જોઈ લો, એક પણ શબ્દ એનો મોસ્ટ ઓફલી છે ને એની રિયાલિટી ઉપર જ છે. એ ગીત પણ બનાવે છે, તમે મોસ્ટ ઓફલી જોવો છો. કેટલી જાણકારી હોય ને એ માણસના શબ્દ ઉપરથી ખબર પડે કે ભાઈ માણસની ટ્રેનિંગ કઈ રીતની થઈ છે જીવનમાં. માણસની જિંદગીએ કેવી પરીક્ષા લીધી છે ને એ એના શબ્દ ઉપરથી ખબર પડે. અને એને ખાલી શબ્દ 2-5 મિનિટ ન સાંભળવાનો હોય, તમારે લગાતાર એ માણસને ફોલો કરો ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ આ માણસ સાચો છે કે ખોટો. 2 દિવસ તો કોઈ પણ માણસ સાચો બની શકે, 200 દિવસ બનવું ને એ મોટી વાત છે. 200 દિવસ કોઈ ન બની શકે, કુદરતી નિયમ નથી કે ભાઈ ખોટો માણસ લગાતાર આખી જિંદગી ખોટો રહી શકે, ન રહી શકે. જે એનું મૂળ વર્તન હશે ને એ આવી જ જશે એની ઉપર. ગમે ત્યારે એના મૂળ સ્વભાવ ઉપર આ માણસ આવશે. ગમે એ વસ્તુ હોય આ સંસારમાં, એનો જે નેચરલ સ્વભાવ છે ને એ સ્વભાવ ઉપર 101% આવશે. અને રહી વાત કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ ગઈકાલે એની પાસે દૂધ લેવાના પૈસા નહોતા અમુક વર્ષો પહેલાં, અત્યારે એની પાસે એટલા બધા હજારો કરોડ રૂપિયા છે. મેં તમને પહેલાં કીધું ભાઈ દિવસ સુધરી શકે, દિવસો સુધરી શકે, જિંદગીમાં જે લખેલું છે એ થઈને જ રહે. ઓકે, તમારે ખાલી મહેનત કરવાની હોય. તમે એમ કહો કે ભાઈ હું પલંગે હૂતો છું અને મારી કિસ્મતમાં પૈસા લખ્યા છે તો આવી જ જશે, તો હું તાર્યો ભાઈ, આવવાના છે તો આવશે, નહીં આવે. આવા જો ડાયલોગ જ વાત હોય, આવા ઘણા લોકોનો ઈચ્છા હોય કે ભાઈ, આવા ઘણા લોકોનો વિચાર હોય કે ભાઈ કપાળ ઉપર લખ્યું છે એ જ રેખા સાચી છે તો પછી મહેનત શું કરવાની, આવી જાય. એવી રીતે કાંઈ ન આવે ભાઈ. કિસ્મત પહેલાં પણ મહેનત માગશે. કિસ્મત સારી હોય ને એના માટે પણ ક્યાંક કર્મ કરવામાં આવ્યો હોય પહેલાં, ત્યારે કિસ્મત સારી એને મળી હોય, એની તકદીર સારી ત્યારે થઈ હોય, આમનામ ન થઈ હોય. ભગવાન એટલા બધા કોઈ કુરબાન મહેરબાન નથી કોઈની ઉપર કે ભાઈ આમનામ જા તથાસ્તુ વત્સ જલસા કરો, એવું નહીં બને ભાઈ. કિસ્મત સારી કરવી હોય ને તો પણ સારા કર્મ કરવા પડે. તો કર્મ તો આ દુનિયામાં કરવા જ પડશે. તમે એમ કહો કે ભાઈ નહીં મને સૂતા સૂતા બધું મળી જાય,
સૂતા સૂતા એક જ વસ્તુ મળશે, મૃત્યુ. માણસ અગર જો ભૂલથી નહીં લગાતાર સૂતો રહી ગયો ને 30 દિવસ 60 દિવસ, તો એનું શરીર ખુદ કમજોર થઈ જાય આમનામ. ભલે 3 ટાઈમનું ખાધા રાખે તોય ભલે, માણસ આમનામ બરબાદ થઈ જાય. 30 દિવસ ખાલી સૂતો રહી ગયો ને કે ભાઈ નહીં, હું હોતા હોતા જિંદગી કાઢી લઈ. કર્મ કર્યા વગર કોઈ ઉદ્ધાર નથી માણસનું. કર્મ તો તમારે કરવા જ પડશે. તમે ગમે ત્યાં રહ્યો, ગમે એ કામ કરો દુનિયામાં, કર્મ તો તમારી પાસે કરાવશે તે જિંદગી, બરોબર? ઊભા કરશે, હકાવશે, બેહાડશે, ઉઠાડશે, દોડાવશે, બધું કરાવશે. કર્મ તો કરાવશે જિંદગી. જિંદગીને બહુ ડીપમાં ઉતરીને જોયેલી છે, ઘણી ખરી, ઓલમોસ્ટ, કે ભાઈ કયા સંબંધો કઈ રીતે કામ કરે, મિત્ર યાર કઈ રીતે કામ કરે, દુનિયાદારી શું છે, મોહ માયામાં જે આ દુનિયા ભક્તિ કરે છે એ બધું દેખાય છે. ભાઈ ગાંડા તો નથી કોઈ, તમને પણ દેખાય છે. પરંતુ ઘણા લોકોને આદત હોય પોતાની જાતને બુદ્ધુ બનાવવાની. ભલે તમે ન હોય, શાયદ ઘણા બધા લોકો તમે જોતા જ હોય કે ભાઈ સામેથી પોતાની જાતને બુદ્ધુ બનાવતા હોય. તો એને માટે ખાલી એટલું જ કહું છું કે ભાઈ હરેક માણસનો દિવસ બદલી શકે. ત્યારબાદ કોઈ પણ બિલ્ડિંગ જ્યારે મોટું બનવાનું હોય ને, જમીનનું પહેલાં ખોદવામાં આવે, પછી એની અંદર નીચેથી એનું પાર્કિંગ બધું ઊભું કરે, આખું બિલ્ડિંગ. એક્ઝામ્પલ તરીકે તમે 5 થી 10 માળનું, અથવા તો ચાલો માની લો 50 માળનું બિલ્ડિંગ બનાવો છો, તમે વગર જમીન ખોદે બિલ્ડિંગ ઊભું નહીં કરી શકો. આ કુદરતી નિયમ છે, તમારો મારો બનાવેલો નથી કે ભાઈ નહીં આપણા બાપ દાદાએ બનાવ્યો ધંધો, એણે બનાવેલો નિયમ છે. આવું કાંઈ નથી, આ કુદરતી નિયમ છે. કોઈ પણ વસ્તુ આ સંસારની અંદર વિકાસ કરશે ને, હંધાઈથી પહેલાં એનું ભંગાણ થાય, ઘર્ષણ થાય, તોડવામાં આવશે એને, પ્રોપરલી તોડવામાં આવશે એને. એક્ઝામ્પલ તરીકે તમે મેં બિલ્ડિંગ જ કીધું કે ભાઈ 50 માળની અથવા તો 5 માળનું તમારે ખાલી નાનું એવું બિલ્ડિંગ બનાવવું છે ને, છતાં પણ તમારે જમીન ખોદવી પડશે અને નીચેથી એના ડોગરા ગાળીને ખાડા સ્લેબ બધું ભરવું પડશે. પહેલેથી સિમેન્ટનો સાચો અને પાકો માલ બનાવવામાં આવશે, બરોબર? પાકા માલથી આખી બિલ્ડિંગ ઊભી કરશે. તો ભાઈ ખાડો આપણે ખબર જ છે ભાઈ, બિલ્ડિંગ તો આપણે 5 માળ ઉપર બનાવી છે, જમીનની અંદર તો બનાવી નથી. તો જમીન હું કાર ખોદી? માણસ છો ને આપણે, તો આપણે જમીન ખોદી હું કામ? અગર બિલ્ડિંગ 5 માળ આપણે જમીનની ઉપર બનાવી છે, તો જમીનને આપણે 1 થી 2 માળ સુધી નીચે હું કામ ખોદી? આ કુદરતી નિયમ છે. માણસ ખુદ આ નિયમથી બચી ન શકે. જો એક નાનું એવું બિલ્ડિંગ બનાવવા જો આવી નિયમોનો ફોલો કરવો પડતો હોય, પાલન કરવું પડતું હોય, ભાઈ જમીન ખોદવી પડશે તમારે. ઉપર જો સારો વિકાસ કરવો હોય જમીન ઉપર, તો જીવનમાં પણ જેટલું તમારે ઉપર જવું છે ને, એટલા જ તમને નીચે પાડવામાં આવશે કે ભાઈ તારું અતીત આ છે, આ જોઈ લે, આ તું છો, આ તારી ઓકાત છે. લોકો તને આ નજરથી જોવે છે, દુનિયા તને આ નજરથી જોવે છે, આ તને દેખાડવામાં આવશે આ તું છો. ત્યારબાદ તને જે બનવું છે એના માટે મહેનત કરવામાં આવશે ને, પછી આ મૂકશે. હવે આ જગ્યાએ ભૂલ ન થાય ને, એટલા માટે જ આ જગ્યા તને દેખાડવામાં આવે કે ભાઈ તું એટલામાં છો, તારી કોઈ વેલ્યુ નથી. તું ગમે એ ધર્મ, ગમે એ જાતિમાંથી આવતો હોય ને, ભલે ગમે એ ધર્મ હોય, ગમે એટલો પવિત્ર હોય, ગમે એવો તારો ભગવાન હોય, ઇનફેક્ટ તું ભગવાન ખુદ હોય ને તો પણ નહીં, અલ્લાહ હોય ને તો પણ નહીં, તમે ગમે એ ધર્મ હોય, તમારો ભગવાનનું ખાલી ચરિત્ર તમે જોઈ લેજો, એનું જીવન જોઈ લેજો. એને પણ દુઃખ આવ્યા હતા, દુઃખ તો આવશે ભાઈ, જીવવું હોય ને તો દુઃખ આવશે. અગર દુઃખ નથી જોતું તો તમે ખબર પડી કે હું કરવાનું કહું છું એ રસ્તો અપનાવી શકો છો. એડવાઇસ નથી દેતો, પરંતુ એટલીસ્ટ જીવવું હોય તો દુઃખ આવશે 101%. અને દરેક વસ્તુ જે જિંદગી શીખવાડે ને એ જ શીખવી પડશે. હું કહું તમે કહો મારું જ મનનું ધાર્યું થાય, એ વસ્તુ નહીં થાય ક્યાંય. જિંદગી ભલભલાને ચેન્જ કરી નાખે. જિંદગી એટલો મોટો પ્રવાહ છે આખો. તમારું ખુદનું જીવન તમે નથી જાણતા, પરંતુ હું કહી દઉં કે ભાઈ હરેક માણસનું જીવન છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય. હરેક માણસને આ ધરતી ઉપર મોકલવામાં આવ્યા ને, તો કે એની પાછળ એક કારણ હોય. ખાલી 3 ટાઈમનું ખાવાનું, હુઈ જવાનું અને પરિવારને સંભાળવાનું, આ ખાલી સાઈડનું વસ્તુ છે. એને કઈ રીતે રહેવું, લોકોનું કઈ રીતે સાથે જીવન જીવવું ને, આ બધું શીખવા માટે જ મોકલે. ઓકે, આ સ્પેશિયલી તમારા માટે જ છે. ભલે લોકો બિલકુલ વિડીયો ન જોવે, છતાં પણ મારે ચાલશે. સ્પેશિયલી ટાઈમ કાઢીને તમારા માટે જ વિડીયો બનાવ્યો છે. મહેરબાની કરીને વિડીયો પૂરો જોઈ લેશું. ઓકે, તો આ કહેવાનો મતલબ છે કે ભાઈ જિંદગી કોઈને છોડતી નથી, ગમે એ માણસ હોય. તમે હિન્દુ ધર્મની અંદર રામનું જોઈ લો જીવન, શ્રી કૃષ્ણનું જોઈ લો, દુઃખ આવેલા છે, 101% દુઃખ આવેલા છે. એ લોકો ખાલી એટલું જ કહીને જાય કે ભાઈ આ રીતે જીવન જીવી શકો. ગમે એ બીજા ધર્મમાં હોય તો તમે તમારા ગોડને ઓળખતા હોય તો એ ધર્મની અંદર પણ જોઈ લો, એને પણ દુઃખ આવેલા છે, એને પણ 101% દુઃખ આવ્યા છે. આ ધરતી છે ને એક પ્રકારનું સ્ટેજ છે, એક પરફોર્મન્સ કરવા માટેનું સ્ટેજ છે. અહીંયા તમારી હરેક ક્ષણે, હરેક જગ્યાએ, હરેક પ્રકારની પરીક્ષા લેવામાં આવશે. તમે પરીક્ષા દો કે ન દો, ડઝન્ટ મેટર. તમારી પાસે હાથ પગ છે કે નહીં, પરીક્ષા લેવામાં આવશે. આ દુનિયા તમારી પરીક્ષા પ્રોપરલી લેશે હરેક જગ્યાએથી. તમે શું વિચારો છો ને એ પણ આ પ્રકૃતિને ખબર છે, તમને ભલે ન ખબર હોય તમે કેવા છો.
આ પ્રકૃતિને તમે કેવા છો ને એ પ્રોપરલી ખબર છે. તમારી શું કેપેસિટી છે, તમે શું કરી શકો અને શું ન કરી શકો ને એ આ હવામાં જે વાતાવરણ છે ને આખે આખું એને ખબર છે. ભલે તમને ન ખબર હોય તમે શું કરી શકો. 5 દિવસ પછી તમારું શું થશે ને આ આખે આખું એન્વાયરમેન્ટ જાણે છે, તમે નથી જાણતા. એટલું પાવરફુલ છે આ દુનિયા, એટલું સમજી જાઓ. અને દુનિયામાં હરેક માણસ પાસે પૈસા કાઢવામાં જ એટલા માટે આવે કે ભાઈ ડુબાડી પહેલાં એટલા માટે દે કે ભાઈ કાલ ઉઠીને એ માણસને પૈસા આપે તો ખરાબ જગ્યાએ ન વેડફે, દારૂમાં નશામાં કોઈ ખરાબ લતમાં ન પડે એ માણસ. એટલા માટે એને એકવાર માટે એ અનુભવ દેવામાં આવે કે ભાઈ જોઈ લે, તું ભિખારી નહીં, ભિખારીનો એક ભિખારી માટેની કે જે ડિગ્રી આવે ને એને તું પણ પાર કરી ગયો છું, તું ભિખારી થવાને લાયક નથી. એવા લાયક તમને કરીને મૂકી દે જિંદગી. અને ત્યારબાદ તમને ઉપાડશે. તમારી અંદર જે વસ્તુની કમી છે ને અહીંયા અથવા તો અહીંયા દિલમાં, જે તમને ખબર જ નથી કે ભાઈ સંસારમાં શું છે શું નથી, એ વસ્તુ તમને પહેલાં જિંદગી દેખાડશે અને પછી તમારું માગેલું તમને આપશે. હવે આને સંભાળો. કેમ કે સંસારનો નિયમ છે કે ભાઈ પહેલાં તમને લાયક કરે. કોઈ પણ વસ્તુ તમે માગો ને તો ભગવાન ડાયરેક્ટ એમ ન કહે તથાસ્તુ વત્સ જા જલસા કર, એમ ન કહે. પહેલાં તમને લાયક બનાવી એ વસ્તુને કે ભાઈ પહેલાં એટલીસ્ટ તું આ વસ્તુ સંભાળવાને, આ વસ્તુ પ્રોટેક્ટ કરવાને લાયક બન. આ વસ્તુ સૌથી પહેલાં મહત્ત્વની છે. ઈશ્વર ખુદ મજબૂર છે આ વસ્તુ માટે. હરેક પ્રકારના માણસો છે આ દુનિયામાં. અને તમે જોઈ લો કે ભાઈ ભગવાન ખુદ કેટલો મજબૂર છે. જે માણસને પૈસા આપે ને એ માણસ મોહમાયામાં, પૈસામાં આધીન આવીને, લોભ લાલચમાં આવીને પૈસા એટલી હદે બચાવવા રાખે ને કે ભાઈ દુનિયાની અંદર જે ભગવાનને સારું કામ કરાવવું તો એ માણસના હાથેથી એ પણ ન કરાવી શકે. માણસ એટલો ખતરનાક વસ્તુ છે, એટલું બધું શીખવાડે છે, સમજાવે છે કે ભાઈ તારે પૈસા તારી માટે, તારા ઉપયોગ થઈ જાય ત્યારબાદ સંસારના કલ્યાણમાં વાપર. તો પણ એ માણસ ન્યા નથી વાપરતો. એ ક્યાં વાપરે કે ભાઈ પૈસા જમા કરો, બેંક એકાઉન્ટમાં ભેગા કરે, ઓલપણે ભેગા કરે, અહીંયા ભેગા કરે. ભેગા કરવાના જ હોય અમુક ટકા સુધી. અમુક ટકા બાદ છે ને તમારે પૈસા સંસારના કલ્યાણમાં યુઝ કરવા પડે. ભગવાન એટલા માટે જ આપે છે તમને કે ભાઈ બેંક એકાઉન્ટમાં પૈસા કેટલા છે એ કાલ ઉઠીને તમે મરી જાઓ ને તો એ નહીં પૂછે કે ભાઈ અલ્લાહ તમને એમ નહીં પૂછે કે ભાઈ બોલ તારા એકાઉન્ટમાં કેટલા પૈસા છે. અલ્લાહ એ નહીં પૂછે. અલ્લાહ એ પૂછશે કે તારું સારું કામ કયું છે. એ કે ડઝન્ટ મેટર તારો કયો ધર્મ, કઈ જાતિ, કયું કુળ છે, તું ક્યાંથી આવ્યો, તું કોણ છો, તું શું કામ છો, કાંઈ નહીં. તારું કરમ બોલ, એટલું જ ખાલી કહે. અને બોલવું નહીં પડે, એને બધું ખબર છે. એ પૂછશે નહીં તને ડાયરેક્ટ ભાઈ તે આ શું કામ કર્યું, ત્યાંથી વાત ચાલુ થાય. તું કયું તારું નામ છે, તારા પપ્પા કેટલા અમીર હતા, તારા પપ્પા પ્રાઇમ મિનિસ્ટર હતા, ડઝન્ટ મેટર. ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એનો કોઈ મતલબ, એનો કોઈ અર્થ બનતો નથી કે ભાઈ તું કોણ છો, તે શું કર્યું અને શું કામ કર્યું ને એ જ પૂછશે ડાયરેક્ટ. પરિસ્થિતિ તો એને ખબર છે ભાઈ તને પરિસ્થિતિ આપી હતી જિંદગીમાં, તે ધરતી ઉપર આ શું કામ કર્યું ને ડાયરેક્ટ ત્યાંથી વાત ચાલુ થાય. ત્યાં તું તારો અલ્લાહ પાસે જા તો પણ ભલે, ભગવાન પાસે જા તો પણ ભલે, તારા ધર્મના કોઈ પણ દેવી દેવતાઓને માનતા હોય તમે ત્યાં જાઓ ને તો પણ ભલે. બરાબર, હરેક માણસને પોતાના ધર્મ અનુસાર લાગણી હોય, અનુભવ હોય, ઈચ્છા હોય, મોહ માયા બંધાણેલી હોય. એ અનુસાર એને ત્યાં જઈને પૂછવાનું આવશે કે ભાઈ આ પરિસ્થિતિ હતી ત્યારે તમે આ શું કામ કર્યું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. આઈ થિંક ઓલમોસ્ટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. મને લાગે છે કે ઘણું ખરું તમે સમજી ગયા હશો જે વસ્તુ હું તમને દેખાડવા માગું છું. અગર જો સમજી ગયા હોય ને તો એટલીસ્ટ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. બરાબર, જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ જિંદગીને કઈ રીતે જોવાની હોય. ખાલી લોકોની સામે તર્ક કરવાનો કોઈ અર્થ નથી બનતો. એને જેટલું સમય સમજીને ચાલશો ને એટલા જ તમે રહી શકશો. બાકી તમે વહેલા મોડા, તમને ખબર જ છે કે ભાઈ દૂધ ઉકળે અને પાણી ઉકળેમાં જમીન આસમાનનો ફરક. દૂધ ઉકળે ને તો બધું વેડફાઈ જાય, ઢોળાઈ જાય તપેલીની બહાર. પાણી ઉકળે ને તો બાષ્પીભવન થઈ જાય. કેમ? દૂધ છે ને જીવે બનાવેલું છે. ગાય માતામાંથી, ગમે ગાય ભેંસમાંથી, બકરીમાંથી આવે, જીવનું ઉત્પાદન છે. પરંતુ પાણી છે ને ઈશ્વરનું છે. પાણી કોઈ પ્રયોગશાળામાં બનાવી ન શકે, ઈશ્વરનું. તમે એને કદાચ ગરમ કરો ને તો બાષ્પીભવન થઈ જાય, બીજી જગ્યાએ જઈને પાછું એ પાણી વરસાદના રૂપે હેઠું પડી જાય. ઈશ્વર એટલો પાવરફુલ છે, એની બનાવેલ વસ્તુ તમે બરબાદ જ ન કરી શકો કોઈ દિવસ. ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.